સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વધુ એકવાર મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 6મી મેથી 8મી મે સુધી મુખ્યપ્રધાનના નિવાસસ્થાને આ બેઠક મળશે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ નક્કી થશે। મેયર, સ્ટેન્ડિંગ કમિટી, ચેરમેનના નામ નક્કી થશે। બેઠક પહેલા તમામ જિલ્લાઓમાં નિરીક્ષકો સેન્સ લેશે। 1 થી 3 મેના રોજ શહેર અને જિલ્લાઓમાં ભાજપના નિરીક્ષકો સેન્સ લેશે। 15 મહાનગરપાલિકામાં મેયરની પસંદગી માટે સેન્સ લેવાશે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે પણ આગેવાનો સાથે વાત થશે। નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ માટે પણ સેન્સ લેવામાં આવશે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, 3 દિવસ સુધી સેન્સ લેવામાં આવશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ હોદ્દાઓ નક્કી થશે। जी बिल्कुल, सीएम निवासस्थाने पार्लामेंटरी बोर्डनी बैठक है 6 मे થી 8 મે दरमियान મળવાની છે અને આ બેઠકની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટેના જે હોદ્દેદારો છે, વહીવટી શાસન છે તેને લઈને નામો છે તે નામ ઉપર ચર્ચા છે તે કરવામાં આવશે અને તેની પહેલા એટલે કે 1લી તારીખથી લઈ અને 3 તારીખ સુધી જે સેન્સ પ્રક્રિયા નિરીક્ષકો જશે અને નિરીક્ષકો પોતાની જે સેન્સ પ્રક્રિયા છે તેની અંદર જે પણ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હોય તો તેની અંદર જિલ્લા પ્રમુખની વાત કરવામાં આવે કે જો મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતાની વાત કરવામાં આવે તો તેના માટેના જે નામો છે તે નામો નક્કી કરશે અને ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે 10 મેની આસપાસ તમામ જે મહાનગરપાલિકાઓ છે કે જિલ્લા પંચાયતો છે ત્યાં જે સત્તા પક્ષ છે તે પોતાના જે હોદ્દેદારો છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેની સત્તાવાર જાહેરાત છે તે કરશે। તેની માટેની કવાયત 1લી મેથી એટલે કે પરમ દિવસથી શરૂ થશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।